અમૂલની અંદર 105 થી 86 સભ્યોને છૂટા કરવામાં આવ્યા છે અમૂલ ડેરીની. એ બાબતમાં આપનું શું કહેવું છે? જે અમૂલમાંથી અમારા ઠાસરા તાલુકાના 105 ભાઈઓને છૂટા કર્યા છે, બરાબર. તો અમૂલના જે બની બેઠેલા પદાધિકારીઓ છે એમને અમે એ જ કહેવા માગીએ છું કે આજે અમારા ટોટલી ઠાસરા તાલુકાના બધા સરપંચો ભેગા થયા છીએ. એ અમારા ભાઈઓની સાથે જ બધા છીએ અમે, બરાબર. કે વહેલામાં વહેલી તકે તમે અમારા જે કર્મચારીઓને છૂટા કર્યા છે અમારા ઠાસરા તાલુકામાંથી, બરાબર, એમને વહેલામાં વહેલી તકે તમે પાછા લઈ લો. જો વહેલામાં વહેલી તકે પાછા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં અમે ટોટલી સરપંચો અને દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ સાથે અમે આણંદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આગળનું લડત અમારે ચાલુ રાખ્યું છે. અમૂલ ડેરીની અંદર 86 કર્મચારીઓ છૂટા થયા છે, એ બાબતમાં આપનું શું કહેવું છે? અમૂલમાં અમારા ઠાસરા તાલુકા અને ગળતેશ્વર તાલુકા ઠાસરા વિધાનસભામાંથી 86 છોકરાને છૂટા કર્યા છે. હવે 186 છોકરાને છૂટા કર્યા એવું નથી, 86 પરિવારોના ચૂલા ઓલવ્યા છે અમૂલે. અને સતત 7 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષથી જે નોકરી કરતા હતા એમના ઘરે આજે એકદમ આવક બંધ થઈ છે. એના લીધે 86 પરિવારોના જે ચૂલા બંધ થયા છે એની માટે ઠાસરા અને ગળતેશ્વરના સરપંચો ભેગા થઈ અને આગામી દિવસમાં આણંદ કલેક્ટરને, નડિયાદ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું. અને જો જરૂર પડશે તો મુખ્યમંત્રી સુધી અને ગૃહમંત્રી સુધીના આવેદનો પત્ર આપવા માટે પણ અમે બધા તૈયાર છે. અને આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ એનો ઉગ્ર દેખાવ કરવા પણ અમે તૈયાર છે. અમૂલ ડેરીનો જે આ વિખવાદ ઉભો થયો છે 86 સભ્યોને લઈને, એ બાબતમાં આપનું શું કહેવું છે? જે અમારા ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના જે અમારા કર્મચારી જે છૂટા કર્યા છે, જે છોકરાઓ, એની સાથે આજની તારીખમાં અમે આજે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના તમામ સરપંચો ભેગા થયા છીએ એટલા માટે જ કે જો વહેલી તકે અને વહેલા સમયમાં જો આ લોકોને પાછા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારી એટલી તૈયારીઓ છે કે ઠાસરા તાલુકા અને ગળતેશ્વર તાલુકાના સરપંચો અને સભ્યો અને દૂધ મંડળીના ચેરમેનો સહિત ટૂંક સમયમાં અમે આણંદ ખાતે કલેક્ટર કચેરી તથા જો જરૂર પડશે તો નડિયાદ કચેરીએ પણ આવેદનપત્ર આપીશું. અને એથી જો પણ નહીં થાય તો આગામી સમયમાં હવે સ્થાનિક ઇલેક્શનો આવવાની તૈયારી છે. અને જો આ જો વહેલા તકે કરવામાં નહીં આવે, આ જો છોકરાઓને લેવામાં નહીં આવે તો અમે આગળની રણનીતિ બહુ મોટી પાયા સરપંચોએ કરી છે. હવે આગળવાની સરપંચોએ લીધી છે, ગામના સરપંચો જાગ્યા છે. કારણ કે આ 105 છોકરાઓ છે એ બહુ મોટી સંખ્યા કહેવાય. અને જેને 7 વર્ષથી નોકરી કરતા છતાં એમને બેરોજગાર કરીને આજે ઘેર બેસાડે છે, દુઃખની લાગણી સાથે ભેગા થયા છીએ. આગામી સમયે મોટું આંદોલન કરીશું. 108 ની જોડે 2 તાલુકા આખા દુઃખી થાય છે એવું ઉપર જાણ થયું. 108 ની પાછળ એમના ઘરના કેટલા મેમ્બર, કેટલા સભ્યો? ના, એ શક્ય નહીં. આ ખાલી આપણો વિચાર છે. આ ખાલી વિચાર ભેગા શું લે કરે કે કોઈના મନରେ પાછળ બોલાવે કે હારું આ નતું કરવા જેવું. શાંતિ પ્રિય જે આપણે લોકો हमारी मांगे पूरी करो, तानाशाही हमारी मांगे पूरी करो. जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान. રેડી.